પાલડી મીઠીમાં સેવા સેતુ કાર્યક્રમ દ્વારા સરકારી યોજનાઓનો ધોધ વયો પ્રજાના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ રાજ્ય સરકારના પારદર્શી વહીવટના અભિગમને વેગ આપવા માટે દિયોદર તાલુકાના પાલડી મીઠી મુકામે શનિવારે સેવા સેતુ 2026 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વહીવટીતંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સામાન્ય નાગરિકોના અટવાયેલ પ્રશ્નોનો નિકાલ થતા ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી। કાર્યક્રમની શરૂઆતમાં પરંપરાગત શૈલીમાં સાફો બાંધીને સાલ ઉઢાડી મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું। આ તકે પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી અને તાલુકા વિકાસ અધિકારી શ્રી ખાસ હાજર રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તેમજ આ પ્રસંગે સ્થાનિક નેતૃત્વ પણ પ્રજાની વચ્ચે જોવા મળ્યું, જેમાં ઉત્તમસિંહ વાઘેલા પ્રમુખ તાલુકા પંચાયત, હસુભાઈ પટેલ પૂર્વ જિલ્લા સદસ્ય, રમેશભાઈ મોદી સરપંચ પાલડી, ભેમાભાઈ દેસાઈ સરપંચ મકડાલા, બળવંતસિંહ વાઘેલા અગ્રણી વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા। સેવા સેતુના કાર્યક્રમમાં અરજદારોને સરકારી કચેરીના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી હતી। આવકના દાખલા અને રેશન કાર્ડ સંબંધિત વિવિધ સરકારી સહાય યોજનાઓના ફોર્મનું સ્થળ પર સ્વીકાર અને નિકાલ, વ્યક્તિગત રજૂઆતોનો ત્વરિત નિરાકરણના પ્રયત્નો થયા હતા। વધુમાં રમેશભાઈ મોદી સરપંચે જણાવ્યું કે સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવો અને તેમની અપેક્ષાઓ પૂર્ણ કરવી એ જ સેવા સેતુનો સાચો મંત્ર છે। પાલડી ગ્રામ પંચાયત અને દિયોદર તાલુકા વહીવટીતંત્રના સંયુક્ત પ્રયાસોથી વ્યવસ્થા અત્યંત સુચારુ રહી મોટી સંખ્યામાં પાલડી અને આજુબાજુના ગ્રામજનોએ આ તકનો લાભ લીધો હતો। રિપોર્ટર પ્રતાપજી ઠાકોર, દિયોદર।